બીચ ફેસ્ટિવલમાં સેલ્ફી પોઈન્ટ્સ અને ડાંગની વસ્તુને પ્રોત્સાહન આપવા 7 વર્ષ પછી ફરી બીચ ફેસ્ટિવલ યોજાશે, જે અંગે રાજ્ય ગૃહમંત્રીએ સુવાલી બીચ ફેસ્ટિવલ અંગે માહિતી આપી હતી. મંત્રી મુકેશ પટેલ અને ધારાસભ્ય સંદીપ દેસાઈ પણ સુવાલી બીચ ફેસ્ટિવલ અંગે ચર્ચા કરી. દરિયા કિનારાના પ્રવાસન સ્થળ વિવિધ બીચને વિકસાવવા અને પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગામી તારીખ 24 અને 25 ફેબ્રુઆરી દરમિયાન સુરત નજીક આવેલા સુવાલીના દરિયા કિનારે 2 દિવસીય બીચ ફેસ્ટિવલ યોજાશે. વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલે સુરત સર્કિટ હાઉસ ખાતે આ સંદર્ભે બેઠક યોજી પૂર્વ તૈયારી અને સુચારુ આયોજન અંગે જુદા જુદા વિભાગોને કામગીરીના દિશા નિર્દેશ આપ્યા હતા. બીચ ફેસ્ટિવલને સફળ બનાવવા અંગે ઉપયોગી માર્ગદર્શન સહિત જરૂરી સૂચના આપી હતી. 2017-18 પછી ફરી એક વખત સુવાલી ખાતે બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. 6 વર્ષ પહેલા દિવાળી વેકેશનમાં યોજાયેલા બીચ ફેસ્ટિવલનો મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. તે સમયે સુવાલી બીચ સુધી જવાની પર્યાપ્ત સુવિધા પણ ન હતી, પણ હવે તો સુવાલી સુધી 7 કરોડના ખર્ચે 10 મીટર પહોળો રસ્તો બનાવી દેવાયો છે. તેવી જ રીતે ત્યાં શૌચાલય જેવી પ્રાથમિક સુવિધા પણ ઊભી કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. રાજ્યના વન પર્યાવરણ પ્રધાન મુકેશ પટેલે જણાવ્યું કે આ સમગ્ર મામલે અમે સર્કિટ હાઉસ ખાતે બેઠક પણ યોજી હતી અને પૂર્વ તૈયારી તેમજ સુચારુ આયોજન અંગે અલગ અલગ વિભાગના કામગીરી તેમજ દિશા નિર્દેશ આપ્યા છે. આ આયોજનને સફળ બનાવવા માટે માર્ગદર્શન સહિત અન્ય જરૂરી સૂચના પણ આપવામાં આવી છે. આ ફેસ્ટિવલમાં ઘોડસવારી, ક્રાફ્ટ સ્ટોલ, ઊંટ, ફૂડ કોર્ટ, ફોટો કોર્નર જેવા અનેક આકર્ષણ લોકોને જોવા મળશે, તેમજ હરવા ફરવાની સાથે ખાણીપીણીનો આનંદ પણ લોકો માણી શકશે. સુવાલી પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે આ ફેસ્ટિવલ કરવામાં આવી રહ્યો છે. સામાન્ય દિવસોમાં શનિવાર અને રવિવારની રજામાં સુરતીઓ ફરવા માટે ડુમ્મસ, સુવાલી કે ઉભરાટ બીચ પર ઉમટી પડે છે. ત્યારે 24 અને 25 મે સુવાલી ખાતે બીચ ફેસ્ટિવલ તો યોજાશે, પણ ખાવાના શોખીન સુરતીઓ ફરવાની સાથે અહીંયા ખાણીપીણીની પણ મોજ માણી શકશે. અહીંયા ફૂડ સ્ટોલની સાથે સાથે ક્રાફ્ટના સ્ટોલ, સેલ્ફી પોઈન્ટ્સ અને ડાંગની વસ્તુને પ્રોત્સાહન આપવા વિવિધ સ્ટોલ મુકાશે. આ ઉપરાંત બાળકો ઘોડા અને ઊંટની સવારીથી માંડીને બાઇક રાઇડ્સની મજા પણ માણી શકશે. જે ડુમ્મસ જે વિકલ્પ હતો તેની સાથે સાથે સુવાલી બીચને ડેવલપમેન્ટની ઝડપથી ગતિ આગળ વધારવાની કામગીરી હાથ ધરાઈ છે. હું સર્વપ્રથમ તો માનનીય મંત્રીશ્રી અને ધારાસભ્યશ્રીને ખૂબ ખૂબ અભિનંદન આપું. તેમના આ સતત પ્રયાસથી આ વિસ્તારમાં અનેક ડેવલપમેન્ટની કામગીરી આ વર્ષે બી બજેટમાં ફાળવણી કરવામાં આવી છે. આ વર્ષે 24 અને 25 ફેબ્રુઆરી સુરત શહેરના અને દક્ષિણ ગુજરાતના સૌ નાગરિકો નેશનલ અને ઇન્ટરનેશનલ કક્ષાઓ પર જે પ્રકારે બીચ ફેસ્ટિવલોનું આયોજન થાય છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સૌ નાગરિકો ત્યાં સુવાલીનો જે બીચ છે ત્યાં વિવિધ પ્રકારની રમતગમત, સાહિત્ય, ડાયરાઓ અને સુરત શહેર અને દક્ષિણ ગુજરાતની વિવિધ વાનગીઓનો સ્વાદ માણી શકે તે પ્રકારનું બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં